સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી। લીમખેડાથી તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12 કોમર્સ પ્રવાહમાં A2 ગ્રેડમાં 2 વિદ્યાર્થીઓ સાથે સમગ્ર જિલ્લામાં ટોપ પર 20મા સ્થાન પ્રાપ્ત કરી અને સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો। સાથે જ વિજ્ઞાન પ્રવાહ પર સૌપ્રથમ વખત અંગ્રેજી માધ્યમમાં 100% પરિણામ પ્રાપ્ત કરી અને ડંકો વગાડ્યો હતો। ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં કોમર્સ પ્રવાહમાં યસી વોરા દ્વારા 94% સાથે A2 ગ્રેડ મેળવ્યો હતો તથા કશિશ મહેતા દ્વારા 91% સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરી અને સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો હતો। વિજ્ઞાન પ્રવાહમાં પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરી અને અંગ્રેજી માધ્યમમાં પ્રથમ વખત 100% પરિણામ પ્રાપ્ત કર્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા આગળ ઉચ્ચ અભ્યાસ માટે નીટની પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા છે, જ્યારે બીજા નર્સિંગ અને CS માં પોતાનું કારકિર્દી બનાવવા માંગે છે। તમામ વિદ્યાર્થીઓને સાડી પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। CJ24 ઇન્ડિયન ન્યૂઝ સાથે ચેતનાબેન ગણાવા, રમેશ સત્યની સાથે। ગઈકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેના અંદર સાયન્સ ઇંગ્લિશ મીડિયમના અંદર 100% પરિણામ પ્રાપ્ત થયું છે અને કોમર્સ ઇંગ્લિશ મીડિયમના અંદર પણ 100% રિઝલ્ટ પ્રાપ્ત થયું છે। હું આર્યન યાદવ સાયન્સ વિભાગના અંદર ઇન્ચાર્જ તરીકે તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલના અંદર કાર્ય કરું છું। વર્ષ દરમિયાન સતત મહેનત તથા પરિશ્રમથી ધોરણ 12 કોમર્સ કરવામાં ખૂબ જ સારામાં સારું ઝળહળતું પરિણામ તીર્થ સ્કૂલ દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યું છે। I'm Yashi Vora from Tirth इंटरनेशनल स्कूल। मेरे 12th कॉमर्स की मैंने अभी एग्ज़ाम दी थी मार्च में, तो उसमें मुझे 93 परसेंटाइल बने हैं, जो कि मेरी स्कूल के पूरे फैकल्टी, मेरे सारे टीचर्स की वजह से। उन्होंने बहुत मेहनत करके मुझे पढ़ाया। हर टीचर ने, हकीम सर,